ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થો સાથે જોડાયેલ યુનિટોની આકસ્મિક ચેકિંગ કામગીરી કરવામાં આવી. વડોદરા શહેર વિસ્તારની જાહેર જનતાના આરોગ્યની સુખાકારીને ધ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો અને ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થો સાથે જોડાયેલ યુનિટ પર આકસ્મિક ચેકિંગ કરવામાં આવી હતી. આ દરમિયાન શહેરના ફતેગંજ, લક્ષ્મીપુરા રોડ, ભાયલી, માંજલપુર, ડભોઈ વાઘોડિયા રિંગ રોડ, હાથીખાના, છાણી રોડ, મકરપુરા વિસ્તારમાં આવેલા ખાદ્ય પદાર્થો સાથે જોડાયેલ 3 રિટેલર, 3 રેસ્ટોરન્ટ, 1 રિટેલર ડિસ્ટ્રીબ્યુટર હોલસેલર, 1 રિટેલર ઉત્પાદક પેઢી મળી કુલ 8 યુનિટો પર ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જે પૈકી કેસર રસ, વેનીલા આઈસ્ક્રીમ, આટા, પ્રીપેડ ફૂડ સેવ ટોમેટો, એસપી રંગોલી શ્રીખંડ, પ્રીપેડ ફૂડ ડ્રાય મંચુરિયન, હળદર મીઠાવાળા ચણા, પ્રીપેડ ફૂડ દાલ કચોરી ચાટ મળી કુલ 8 શંકાસ્પદ નમૂનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ફતેગંજ, વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પબ્લિક હેલ્થ લેબોરેટરીના પૃથ્થકરણ રિપોર્ટ આધારે સદર 8 ખાદ્ય પદાર્થોના નમૂનાઓને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે, જે પૈકી 6 નમૂના સબસ્ટાન્ડર્ડ અને 2 નમૂના અનસેફ જાહેર કરવામાં આવ્યા હતા. સદર નાપાસ જાહેર થયેલ નમૂનાઓ માટે જે તે ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.